અમદાવાદ શહેરની મેરિંગો સિમ્સ હોસ્પિટલને તબીબી ક્ષેત્રે CAR-T સેલ થેરાપીમાં મહત્વની સફળતા મળી છે। હવે કેન્સરનો રામબાણ ઇલાજ અમદાવાદની હોસ્પિટલમાં થશે। આ થેરાપી દ્વારા લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ અને માયલોમા સહિતના અનેક બ્લડ કેન્સરના દર્દીઓ માટે સારવારમાં આશાનું કિરણ બની શકશે। આ CAR-T થેરાપી રક્ત સંબંધિત કેટલાક કેન્સર માટેની અતિ આધુનિક અને ક્રાંતિકારી સારવાર છે। તેમાં દર્દીના પોતાના ટી સેલને જેનેટિક રીતે ફેરફાર કરીને કેન્સર સેલ્સને નષ્ટ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે। જ્યારે આ થેરાપી કે જે આટલા પ્રાઇસ ડિફરન્સથી આપણા દેશના અંદર અવેલેબલ થઈ શકે અને એની ગુણવત્તા બહારની થેરાપીના જેટલી સારી હોય ત્યારે ડેફિનેટલી આપણે મેડિકલ ટુરિઝમના અંદર આપણને બૂસ્ટ કરશે। આપણે બહારના દર્દીઓને એટ્રેક્ટ કરી શકીશું, કેમ કે મેં જેમ સમજાવ્યું એમ 25% થી 30% દર્દીઓ વર્લ્ડ વાઇડ એવા છે કે જેમની પાસે કોઈ ઓપ્શન નથી, કે જે લોકો રિલેપ્સ થાય છે, જેમની બીમારી કંટ્રોલમાં નથી આવતી, લોહીના કેન્સર કંટ્રોલમાં નથી આવતા અને જે લોકો અફોર્ડ પણ નથી કરી શકતા કે બીજા દેશમાં જઈને આટલી ભારે થેરાપી કરાવી શકે। તો જ્યારે આ થેરાપી આપણા દેશમાં આટલી ઓછી પ્રાઇઝમાં અવેલેબલ હશે ને ભવિષ્યમાં હજી પણ ઓછી થશે તો 100% એક રૂટીન થેરાપી થઈ જશે।